નમસ્કાર મિત્રો, જય માતાજી। હું છું આપનો વાગેશ ગઢિયા અને આજે ફરીથી હું આપને બતાવવા જઈ રહ્યો છું અમારા ગામનો ગુરુ મહારાજનો વાર્ષિક પાટોત્સવ। મિત્રો, અમે દર સાલ અમારા ગામમાં જે ગુરુ મહારાજનું મંદિર આવેલું છે ત્યાં હર સાલ અમે ગુરુ મહારાજનો પાટોત્સવ કરતા હોઈએ છીએ। આખું ગામ હળી મળીને એક જ જગ્યાએ ત્યાં પ્રસાદી લેતું હોય છે અને બહુ જ ઉમંગ અને ઉત્સાહથી આ અમારો પાટોત્સવ ઉજવાતો હોય છે। મિત્રો, અમારું આખું ગામ આ પાટોત્સવમાં હર્ષો ઉલ્લાસથી હાજરી આપે છે અને બપોરે ત્યાં બહુ જ મોટો પ્રસાદી માટે જમણવાર થતો હોય છે। મિત્રો, તમે સામે જોઈ રહ્યા છો અમારા ગુરુ મહારાજનું મંદિર અને ગુરુ મહારાજની મૂર્તિના હું તમને દર્શન કરાવીશ। મિત્રો, અલૌકિક અને બહુ જ જોરદાર એવું અમારું ગુરુ મહારાજનું મંદિર અને મૂર્તિ છે। મિત્રો, અમારા ગામની વાત કરીએ તો અમારા ગામમાં એટલી બધી એકતા છે કે ગામમાં કોઈ પણ કામ હોય તો આખા ગામના લોકો એકત્રિત થઈને બધા જ કામકાજ કરતા હોય છે અને ગામમાં પણ બહુ જ અમારા ગુરુ મહારાજની દયા છે। અમારા બધા જ લોકો ઉપર બહુ જ કૃપા છે ગુરુ મહારાજની। મિત્રો, એની દયાથી અમારા ગામમાં સૌ કુશળ અને હેમખેમ અને સ્વસ્થ રહેતા હોય છે। તો મિત્રો, અમારા ગુરુ મહારાજના પરચા બહુ જ મોટા છે। મિત્રો, તમે સામે જોઈ રહ્યા છો અમારા આખા ગામના વડીલ એવા રોમાબા પ્રજાપતિ, એમની ઉંમર 106 વર્ષ છે। મિત્રો, ગામમાંથી મહિલાઓ પણ અહીંયા હાજરી આપતી હોય છે। તમે સામે જોઈ રહ્યા છો ભોજન સમારંભ ચાલુ થઈ ગયો છે। પ્રસાદી લેવા માટે સૌ લોકો હવે આવવાનું ચાલુ થઈ ગયા છે। બધા જ મિત્રો સૌ સાથે મળીને આખા ગામના લોકો અહીંયા શાંતિથી કામકાજ હોય તે કરતા હોય છે અને જોડે જોડે એકબીજાને મળતા પણ હોય છે। આમ તો સૌના પોતપોતાના કામમાં હોય છે, પણ અમે આવા ઘણા બધા ગામમાં પ્રસંગો કરીએ છીએ ત્યારે બધા જ આખા ગામના લોકો ભેગા થાય છે અને એકબીજાને સુખ દુઃખની વાતો કરતા હોય છે અને બહુ બધા લોકો પ્રેમ ભાવથી હળી મળીને અમારા ગામમાં રહે છે। મિત્રો, અમારું ગામ એક એકતાની મિસાલ સમાન છે। અમારા ગામના દરેક પ્રસંગો આખું ગામ હળી મળીને ભેગા થઈને કરે છે। નવરાત્રિથી લઈને બધા જ જે આપણા તહેવારો છે અને ગામના બીજા પણ પ્રસંગો બધા જ હળી મળીને આખું ગામ કરે છે। મિત્રો, ગામનો એવો કોઈ પ્રસંગ નથી કે જે કોઈ એક વ્યક્તિ કે કોઈ એકલા કરતા હોય, આખું ગામ ભેગા મળીને કરતું હોય છે, એટલે અમારી ગામની એકતા બહુ જ મોટી છે। તો મિત્રો, હું તો એવું ઈચ્છું છું કે આવી જ એકતા બધે હોવી જોઈએ અને સૌ હળી મળીને સાથે રહેવું જોઈએ। મિત્રો, તમે સામે જોઈ રહ્યા છો જે પાટોત્સવ થઈ રહ્યો છે ત્યાં પૂજા વિધિ ચાલુ છે, લોકો પ્રસાદ આરોગી રહ્યા છે। મિત્રો, અમારા ગામમાં અમારા ગુરુ મહારાજનો બહુ જ મોટો મહિમા છે, તો તમે પણ અચૂકથી કોઈકવાર અમારા ગામમાં ધુંધળીનાથ ગુરુ મહારાજના અચૂકથી દર્શન કરવા આવશો એ મારી નમ્ર વિનંતી છે। ગુરુ મહારાજની કૃપા મિત્રો અપરંપાર છે, બહુ જ મોટું નામ છે અમારા ગુરુ મહારાજનું। મિત્રો, હું તમને આવા ને આવા અમારા ગામના બધા જ પ્રસંગો જે થાય છે એ પ્રસંગો હું મારી ચેનલમાં બતાવતો રહીશ, તો અચૂકથી નિહાળશો અને અમને અને અમારી ચેનલને ફૂલ સપોર્ટ કરશો એ મારી નમ્ર વિનંતી છે। મિત્રો, જો તમે અમને સપોર્ટ કરતા રહેશો તો અમને પણ કામ કરવું બહુ જ ગમશે અને ઉત્સાહ જાગશે। તો મિત્રો, અમને અવશ્ય સપોર્ટ કરશો, અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો અને બીજા પણ
બહુ જ જે સારા સ્થળો જોવાલાયક છે એ સ્થળો પણ તમને અમે અમારી ચેનલમાં બતાવતા રહીશું અને તમને ગમે એવા વિડીયો અમે અમારી ચેનલમાં મૂકતા રહીશું. તો મિત્રો અમને ફૂલ સપોર્ટ કરજો. મિત્રો તમારા થકી જ અમે અમારો ઉત્સાહથી અને અમારી ચેનલનું સારું એવું કામ કરી શકીશું. તો અમને અને અમારી ચેનલને ફૂલ સપોર્ટ કરજો. અને મિત્રો જો કોઈ અમારી ચેનલમાં અને અમારા વિડીયોમાં તમને કોઈ ખામી લાગે તો એ પણ કહેતા રહેજો, તો અમને અમારી ભૂલ સુધારવાનો મોકો મળે. તો મિત્રો એ પણ અમને થોડું સજેશન આપતા રહેશો એ નમ્ર વિનંતી. મિત્રો તમે સામે જોઈ રહ્યા છો કેટલા પ્રેમ ભાવથી સૌ લોકો આનંદથી પ્રસાદનો લાવો લઈ રહ્યા છે. આવા જ ઘણા બધા પ્રસંગો અમે અમારા ગામમાં કરતા હોઈએ છીએ. મિત્રો અમારા ધુંધળીનાથ ગુરુ મહારાજની બીજી એક વાત તમને જણાવું તો મેં આજ સુધી કોઈ દિવસ મારી ઉંમરમાં જોયું નથી કે આજ સુધી ગુરુ મહારાજમાં કોઈ પણ પ્રસંગ નિમિત્તે જે પણ પ્રસાદી બનાવી હોય તે એની દયાથી ખૂટી હોય કે કોઈ દિવસ ઘટી હોય એવું આજ સુધી કોઈ દિવસ બન્યું જ નથી. તો મિત્રો એટલી જોરદાર અમારા ગુરુ મહારાજની કૃપા છે. જ્યારે પણ કોઈ પણ પ્રસંગ હોય અને પ્રસાદી હોય તો ત્યાં વધતી જ હોય છે, કોઈ દિવસ ખૂટી નથી મિત્રો. તો એટલી જોરદાર અમારા ગુરુ મહારાજની કૃપા છે અને ગુરુ મહારાજની દયાથી અમારા બધા જ કામકાજ બહુ સુખ શાંતિથી અને હેમખેમ પાર પડતા હોય છે. તો મિત્રો અચૂકથી તમે એવા અમારા પરમ કૃપાળુ ગુરુ મહારાજની જે જગ્યા છે એ જગ્યાનો નજારો જોવા અને ગુરુ મહારાજના દર્શન કરવા માટે અચૂકથી પધારશો એવી મારી નમ્ર વિનંતી છે. મિત્રો બહુ જ મોટો મહિમા છે અમારા ગુરુદેવનો. આખું એ ગામ અમારા ગુરુદેવને બહુ જ માને છે. તો મિત્રો ફરીથી કહું છું અચૂકથી પધારશો અને તમે પણ ગુરુ મહારાજના દર્શન કરીને પોતાના જીવનને ધન્ય કરશો. મિત્રો અહીંયા અમારા ગુરુ મહારાજે બહુ જ લોકો દર્શન કરવા માટે અને પોતાની બાધા માનતાઓ પૂરી કરવા માટે બહારથી પણ આવતા હોય છે. મિત્રો હું મારા જીવનને ધન્ય માનું છું, કારણ કે મને આવા હંપીલા અને એકતાવાળા ગામમાં અને જ્યાં પરમ કૃપાળુ એવા ગુરુ મહારાજના બેસણા છે, જ્યાં મા ચામુંડાના બેસણા છે, જ્યાં અચળેશ્વર મહાદેવના બેસણા છે, જ્યાં અલખધણી એવા રામદેવ પીરના બેસણા છે અને જ્યાં હળીમળીને લોકો રહે છે એવું આ સુંદર ગામ છે અમારું. તો હું મારા પોતાના જીવનને બહુ જ ખૂબ ધન્ય ગણું છું કે મને અહીંયા આ ધરતી ઉપર કુદરતે જન્મ આપ્યો. મિત્રો અમારું ગામ એટલું સુંદર અને બહુ જ જોરદાર છે કે તમે પણ અહીંયા આવો તો તમને ખૂબ જ મજા આવે. એટલા માળું લોકો છે અહીંના. તો અચૂકથી અમારા ગામની મુલાકાત કરશો અને અમારા જે સ્થળો, અમારા મંદિરો, અમારી જે બીજી સંસ્થાઓ છે એની મુલાકાત અવશ્ય કરશો. મિત્રો હવે તમે સામે જોઈ રહ્યા છો યજ્ઞની પૂર્ણાહુતિ થવા જઈ રહી છે. શ્રીફળ હોમવાની તૈયારી થઈ રહી છે. અમારા જ ગામના બ્રાહ્મણો દ્વારા બહુ જ સુંદર આ યજ્ઞ વિધિ છે જે થાય છે એ કરવામાં આવી અને અમારા ગામના જે બ્રાહ્મણો છે બહુ જ સુંદર યજ્ઞ અને હોમ હવન કરતા હોય છે. તો તમે પણ જો તમારે જરૂર હોય તો એમનો અચૂકથી સંપર્ક કરશો. મિત્રો બહુ જ સુંદર કામકાજ હોય છે અમારા ગામના બ્રાહ્મણોનું. યજ્ઞ, હોમ, હવન, કથા, પાઠ જે પણ કરવું હોય તે બહુ જ સુંદર રીતે એ લોકો આયોજન કરતા હોય છે. મિત્રો હવે યજ્ઞની પૂર્ણાહુતિ થઈ ચૂકી છે, આરતી ચાલુ છે અને હવે આપણે ફરીથી મળીશું અમારા આવતા નવા બ્લોગમાં. તો તમે અમારી ચેનલ નિહાળતા રહેશો, અમારા વિડીયો નિહાળતા રહેશો એવી ફરીથી હું તમને વિનંતી કરી રહ્યો છું.
અને અમને ફૂલ સપોર્ટ કરશો એ મારી નમ્ર વિનંતી છે. તો તમારા પરમ મિત્ર વાઘેશ ગઢિયાને રજા આપશો. હવે ફરીથી મળીશું નવા વ્લોગમાં. ત્યાં સુધી આવજો. જય માતાજી, જય ગુરુદેવ. આલા કરે